જય શ્રી રામ. હર હર મહાદેવ. સાધુ પાસે ઘણી બધી સગવડતા ન હોવી જોઈએ. ભક્તિમાં અવરોધ ઊભા કરે છે. ભક્તિ કરવી હોય તો સગવડતા જોઈએ. રોટી, કપડાં, મકાન. રોટલા જોઈએ, કપડાં જોઈએ, મકાન જોઈએ. ના, મોટું બહુ નહીં. આ પહેલેના સંતો ઓછો સંગ્રહ કરતા. એકે વ્યસન હતા હરિભજન. આજ તો જુઓ શું વ્યસન હાલે છે જગતમાં. તમે પણ હરિભજન રૂપી વ્યસન કરો, બીજું વ્યસન મૂકી દો અને વધારે વિકાસ થાય, વધારે સગવડતા આવે તો કામ જાગે, ક્રોધ જાગે, વાસના જાગે, વિકૃતિ જાગે. સરસ ભોજન રોજ રોજ કરો તો વાસના તો જાગે, સંતમાં કામ જાગે, શરીરમાં વાસના જાગે, વિકૃતિ જાગે. પછી નજર ખરાબ થાય પછી આગળ તમે સમજી જવાનું. ઘણી બધી સગવડતા ન હોવા જોઈએ. આજ અદાલતમાં કેસ જાવે છે, મુકદમા જાવે છે અદાલતમાં. એનું કારણ શું છે? મોહ છે. એનું કારણ શું છે? હજી વાસના ભરેલા છે. નહીં તો સંતો કરોડોની સંપત્તિ છોડી દેવે સાહેબ, કરોડોની સંપત્તિ છોડી દેવે. તમે રાખો, તમે રાજી રહો. સંત ચલતા ભલા, સાધુ ચલતા ભલા. પહેલે સાધુ ભ્રમણ કરતા હતા. તમારા ગામમાં આવતા, તમારા શહેરમાં આવતા, તમારા ઘરે આવતા. એનું કારણ શું હતા? ધર્મ મજબૂત થાય, ભક્તિ થાય, પ્રચાર થાય. આજ એક રૂમ બને, પછી બીજી રૂમ બને, પછી ત્રીજી રૂમ બને, પછી ચોથો રૂમ બને. તો રૂમ તો बढ़े, ધર્મ ન बढ़े. ધર્મ बढ़વા જોઈએ, રૂમ ન बढ़વા જોઈએ. આ સગવડતા बढ़े, ધર્મ કમજોર પડે છે. પછી સગવડતા बढ़े, પછી તપ ન આવે, પછી મોહ જાગે ઓટોમેટિક. કોઈ હું હોય કે જગત હોય, હું કોઈ શરીફ નથી. મારા અંદર પણ વધારે સગવડતા હોય તો વાસના જાગે, મારા અંદર બી ક્રોધ જાગે. જગતમાં દરેકના પહેલેના ઋષિ મુનિઓ ઝાડના પાંદડા ખાતા તો એના અંદર વાસના હતા. અને હું અને તમે ભજીયા, પનીર, રોટલા, દૂધ, ઘી, સાકર, તો વાસના ન જાગે? ભલે જૂઠ બોલીએ, જૂઠ તો ધંધો છે આજના સમયમાં લોકોના, જગતના. પણ સાધુ પાસે ઘણી બધી સગવડતા ન હોવી જોઈએ. થોડા બહુ એક બે રૂમ હોય રહેવા માટે. કોઈ મહેમાન આવે તો ભાઈ દિવસમાં રહો, રાતે જાઓ, ગેટ આઉટ. રાતે નહીં રહેવાનું, રાતે ભજન કરવાનું, જ્યાદા ભીડ ભાડથી દૂર રહેવાનું. એ સંતો કાંઈ કરી શકે, પણ સગવડતા ગોતે એ સંતો સુવિધા કરી શકે, પણ જગતને તારી ન શકે.